તો કેમ છો બધા મિત્રો? મજામાં? આજે આપણી પાસે આવેલ છે આઈફોન 11 પ્રો, જેની અંદર મોબાઈલ પડવાથી ડ્રોપ થવાથી બેક ગ્લાસ આખું જે છે ક્રેક થઈ ગયેલો છે, ડેમેજ થઈ ગયેલો છે. પ્લસ આની અંદર બેટરી પણ ઊફી ગયેલ છે, જેથી મોબાઈલની કન્ડિશન કંઈક આ રીતની છે, જે પેક પણ નથી થતો. તો ચાલો આપણે આની બેટરી પણ ચેન્જ કરશું અને બેક ગ્લાસ પણ ચેન્જ કરશું, મોબાઈલનું ફૂલ રેસ્ટોરેશન કરી આપશું. તો મિત્રો, તમને પહેલાં તો આની બેટરી બતાવી દઉં. જે ફોક્સકોન કંપનીની આવશે, ઓરિજિનલ એપલની રજિસ્ટર બેટરી આપણે જે છે આની અંદર ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, એનું પ્રોપર પેકેજિંગ સાથે સ્ટીકર ને બધી વસ્તુ એમાં લાગેલી આવે છે અને ટેસ્ટિંગ સાથેની આ બેટરી આવે છે. હવે ત્યારબાદ એનું જે છે બેક ગ્લાસ આપણી પાસે આવી ગયેલો છે, જે તમને ક્વોલિટી બતાવી રહ્યો છું હું. એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની છે. સૌપ્રથમ તો આપણે આ મોબાઈલને જે છે ફિક્સ કરી લેશું સ્ટેન્ડમાં, જેથી કરી સ્ટેબલ રહી શકે અને ગ્લાસ પ્રોપરલી એમાંથી નીકળી શકે. ગ્લાસને કાઢવા માટે આપણે એને હીટિંગ કરવું જરૂરી છે. એટલે નોર્મલ હીટિંગ કર્યા પછી ગ્લાસ જે છે આપણે એમાંથી ધીરે ધીરે રિમૂવ કરી લેશું. નોર્મલ હીટિંગ સાથે ગ્લાસ કાઢવો જરૂરી છે, જેથી કરી બેક સાઈડમાં મધરબોર્ડની અંદર જે છે કોઈ કોમ્પોનેન્ટ્સની અંદર હીટ ના લાગે, એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. નોર્મલ ધીરે ધીરે જે છે આ ગ્લાસને આપણે રિમૂવ કરી લેશું. તો ફાઇનલી આમાંથી ગ્લાસ જે છે આપણે રિમૂવ કરી લીધો છે. હવે બેક સાઈડની અંદર જે એનો ગ્લુ લાગેલો હોય છે એને પ્રોપરલી ક્લીન કરી લેશું. ત્યારબાદ નવો ગ્લુ આની અંદર લગાવી અને પ્રોપર જે છે ગ્લાસના અલાઇનમેન્ટ સાથે આની અંદર પેસ્ટ કરી દેશું. ત્યારબાદ આપણે બેટરીના પણ સ્ટીકરને કાઢી અને બેટરીને પણ ફિક્સ કરી દેશું. ઉપરની સાઈડ ડિસ્પ્લે ફિક્સ કરવા માટેના જે છે એની ગાસ્કિટની જે પ્લેટ આવે છે એ પણ લગાવી દેશું. તો મિત્રો, મોબાઈલ ફાઇનલ રેડી થયા પછીનું આ ફાઇનલ એનું લુક છે, જે ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. પાછળનો બેક ગ્લાસ કમ્પ્લીટ જે છે એ ફિક્સ થઈ ગયો છે. તો ફાઇનલી મિત્રો, મોબાઈલ જે છે આપણે તૈયાર કરી દીધો છે. મોબાઈલની અંદર જે બેક ગ્લાસ ને બેટરીનું જે કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મોબાઈલ તમે જોઈ શકો છો, બેક ગ્લાસ આપણે કમ્પ્લીટ 0-0 ફિટિંગ સાથે કમ્પ્લીટલી ચેન્જ કરેલો છે અને બેટરી પણ આપણે ચેન્જ કરી દીધી છે અને ઓલ વર્કિંગ છે કમ્પ્લીટ. જો તમે પણ કોઈ પણ તમારા એન્ડ્રોઈડ અથવા આઈફોન મોબાઈલનું રિપેરિંગ કરાવવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો દુકાન.